ખરાબ જીવનશૈલી અને વધારે જંક ફૂડના લીધે ડાયાબિટીસ હવે એક સામાન્ય બીમારી બની ગઈ છે। પહેલાં તેની વધતી ઉંમરની સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે તે યુવાનોને પણ ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહી છે। હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે આપણી રોજિંદી નાની નાની આદતો પણ આ ગંભીર બીમારીને જન્મ આપે છે, તેથી સમયસર તેના પર નિયંત્રણ રાખવું જરૂરી હોય છે। ડાયાબિટીસને સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે, કારણ કે શરૂઆતમાં તેના લક્ષણો દેખાતા નથી અને જ્યારે લોકો તેને ઓળખી શકે છે ત્યાં સુધીમાં તે શરીરને અંદરથી નબળું પાડી દે છે। આ 5 આદતો તમારે આજથી જ છોડી દેવું જોઈએ, નહીંતર તમારા સ્વાસ્થ્ય માટે જોખમકારક છે। તમને ડાયાબિટીસની બીમારી પણ થઈ શકે છે। વધારે ખાંડ અને જંક ફૂડ। ખાંડથી ભરપૂર ખોરાક અને જંક ફૂડનું સેવન બ્લડ શુગર લેવલને ઝડપથી વધારે છે। લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા થઈ શકે છે, જેનાથી ડાયાબિટીસનું જોખમ વધે છે। શારીરિક કસરત ન કરવી। જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે અને કોઈ શારીરિક શ્રમવાળું કામ નથી કરતા અથવા કસરત નથી કરતા, તેમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધુ હોય છે। શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે શરીરની ઇન્સ્યુલિન સંવેદનશીલતા ઘટી જાય છે અને બ્લડ શુગર લેવલ વધવા લાગે છે। પૂરતી ઊંઘ ન લેવી। ઓછી ઊંઘ લેવી અથવા વારંવાર ઊંઘમાં ખલેલ પડવી એ શરીરના હોર્મોનલ બેલેન્સને બગાડે છે। આનાથી બ્લડ શુગર લેવલ અસ્થિર થાય છે અને ધીમે ધીમે ડાયાબિટીસની સમસ્યા વધવા લાગે છે। તણાવમાં રહેવું। સતત તણાવમાં રહેવું પણ ડાયાબિટીસનું એક મોટું કારણ બની શકે છે। તણાવના કારણે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધે છે, જે બ્લડ શુગર લેવલને અસર કરે છે અને ડાયાબિટીસની સંભાવના વધારે છે। ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન। ધૂમ્રપાન અને વધુ પડતા આલ્કોહોલનું સેવન પેન્ક્રિયાસને નુકસાન પહોંચાડે છે અને ઇન્સ્યુલિનના ઉત્પાદન પર અસર કરે છે। આ જ કારણ છે કે આ આદતોને કારણે ડાયાબિટીસનું જોખમ અનેક ગણું વધી જાય છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।